શું તમારે પણ બ્લાઉઝના પાછળના ભાગમાં પેટર્ન બનાવતા શીખવું છે તો મારી સાથે જોડાયેલા રહો. હાય, મારું નામ છે પાયલ અને હું સિલાઈ શીખવી રહી છું જીરોથી. તો આગળના આપણે 4 વિડીયોમાં જોયું. પહેલાં 2 વિડીયોમાં આપણે પેક જોયું અને બીજા 2 વિડીયોમાં ડીપ જોયું. તો આજે આપણે જોઈશું એક પેક અને એક ડીપ, એમ કે પાછળનું પેક રહેશે અને આગળનું ડીપ રહેશે. અને પાછળ આવી રીતે આપણે કેવી રીતે બનાવવાનું તે સમજશું. અને આગળ પ્રિન્સેસ કટ શેપ રહેશે અને અહીંયા વચ્ચે એક ડાટ રહેશે અને ત્યાં આપણે હુકાઈ આપણે એમ કે આગળ રાખી દઈશું. એટલે આપણે આ પાછળનો ભાગ રાખવાનો છે, એટલે હુકાઈનો આમાં એડ નથી કરવાનું. તો આપણે હવે સ્ટાર્ટ કરશું. તો પહેલાં આપણે કાપડ સીધું કરીશું. કાપડ કે ગમે તે હોય તે સીધું કરી દઈએ. તેના માટે એક સ્ટ્રેટ લાઈન દોરી દઈએ. હવે આપણે લંબાઈ લેવાની છે. જો તમારે કોઈને બ્લાઉઝનું માપ લેતા કે એમ ન આવડતું હોય તો જો મારી પાસે આવો રેન્ટલ ચાર્ટ છે. હું આ ચાર્ટ એલ સાઇઝમાં બનાવી રહી છું. આ તમે મેઝરમેન્ટ જોઈ શકો છો, સ્ક્રીન પર આવી જશે. તો કુલ લંબાઈ છે 14.5. આપણે અડધો ઇંચ ઉપર ને અડધો ઇંચ નીચે એમ, એટલે 1 ઇંચ પ્લસ કરવાનો છે. એટલે 14.5માં 1 ઇંચ પ્લસ કરશું એટલે 15.5. તો અહીંયા 15.5 અને અહીંયા 15.5 એ માર્ક કરી દઈશું. અને અહીંયા એક સીધી લાઈન ડ્રો કરી દઈશું. હવે લેવાનું છે આપણે ફૂલ શોલ્ડર. તો ફૂલ શોલ્ડર છે 15. તો 15નું અડધું કરીશું તો અહીંયા 15 અને અહીંયાનું અડધું કરી દઈશું. તો આવ્યું 7.5. તો અહીંયા મેઝર ટેપને રાખી દઈશું. અહીંયા 7.5 છે અને અહીંયા એક માર્ક કરી દઈશું. અને અહીંયાથી 1 ઇંચ ડાઉન જઈશું. બધાને ફરજિયાત કોઈ પણ સાઇઝ હોય 1 ઇંચ ડાઉન જવાનું છે. અને અહીંયાથી 2.50 તે પણ બધાને ફરજિયાત ગમે તે સાઇઝ હોય. અને અહીંયાથી ક્રોસ લાઈન દોરી દઈશું. હવે આપણો આ ચેસ્ટ લાઈન દોરવાની છે. તે માટે આપણે ફોર્મ્યુલા જોઈ લઈશું. જો આપણું બ્લાઉઝ કયું છે, અત્યારે પાછળનો ભાગ પેક છે એટલે આપણે પેક જોવાનું છે. અને આપણે ચેસ્ટ જેટલી છે લાઈનમાં આવે છે. તો અહીંથી આવી રીતે આમ સીધું જોઈશું. તો ચેસ્ટ ડિવાઈડ 6 + 1. તો આપણે કેલ્સીમાં કરીશું. આપણો ચેસ્ટ છે 38 ભાગ્યા 6 + 1. તો આવી ગયું 7.3. પાછળનો એક આંકડો જોવાનો છે અને તે ક્યાંયથી લેવાનું છે તે બધાને સમજાઈ ગયું હશે. અમે અહીંયાથી જે 1 ઇંચ ડાઉન ગયા છે ત્યાંથી આ 7, આ 1 અને આ 2, એટલે આ 1, 2 અને આ 3 અહીંયા માર્ક કરી દઈશું. અને અહીંયાથી સ્ટ્રેટ લાઈન દોરી દઈશું. આટલું બધાને સમજાઈ ગયું. હવે આપણે ચેસ્ટમાં લૂઝિંગ દેવાનું છે. તો આ પાછળનો પેક ભાગ છે એટલે આપણે લૂઝિંગ પેકમાં કેટલી દઈએ છીએ 2.50. પેકમાં કેટલી દઈએ છીએ 2 પોઈન્ટ, એટલે +2.5. અને અહીંના ભાગ્યા આપણે કરવાના છે 4. ભાગ્યા 4. તો આવી ગયું 10.1. પાછળનો એક ડિજિટ જોવાનો છે આપણે. તો અહીંયા આ 10 ને કાંઈ એક લાઈન આવી રીતે અહીંયા રાખી દઈશું અને અહીંયા માર્ક કરી દઈશું. અને સિલાઈ માટે આપણે 1.5 લઈ લઈશું. અહીંયા 1.5 આવી ગયું. હવે અહીંયા કમરની લાઈન. તો આપણી કમર કેટલી છે? આપણી કમર છે 34ની. કમર આપણી છે 34 ભાગ્યા 4. અહીંયા હું દાટ બાટ નથી લેતી એટલે સીધું 4 જ કરું છું. સમજાઈ ગયું બધાને? જો અહીંયા 8, આ 1, 2, 3 ને 4, 5માં એક લાઈન હોય છે. એવી રીતે અહીંયા માર્ક કરી દઈશું. અહીંયા માર્ક થઈ ગયું. અને 1.5 સિલાઈનું લઈ લઈશું. થઈ ગયું. અને અહીંયા આપણે આ લાઈનને સીધી કરી દઈએ. આની સાથે મેળવી દઈએ અને આની સાથે. આટલું બધાને ક્લિયર થઈ ગયું. હવે આપણે ચેસ્ટ લાઈન દોરવાની છે. તેના માટે આપણે અહીંયા ડોટ લાઈન દોરી દઈશું. તો આપણે ફૂલ શોલ્ડર કેટલું લીધું હતું? 7.5. તો અહીંયા પણ 7.5ને નિશાન કરીને એક ડોટ વાળી લાઈન દોરી દઈએ.
આ ડોટ વાળી લાઇનનું અમે સેન્ટર લેવાનું છે. આ 1 ઇંચ ડાઉન ગયા ત્યાંથી અહીંયાથી અહીંયા સેન્ટર લઈ લઈશું. જો અહીંયા આ સેન્ટર આવી ગયું. આ સેન્ટરથી અડધો ઇંચ અંદર આવવાનું છે. તો અહીંયા અડધો ઇંચ અહીંયા માર્ક થઈ ગયું. ને અહીંયા ચેસ્ટવાળી લાઇન પર પણ અડધો ઇંચ અંદર આવવાનું છે. તો અહીંયા અડધો ઇંચ અંદર આવી ગયા. અહીંયાથી ને અહીંયા આ સ્કેલ સાથે આપણે મેળવી દઈશું આવી રીતે. ને અહીંયા આપણે ક્રોસ માર્ક જોવાનો છે, તે ક્રોસ માર્ક ચાર્ટ જોઈ લઈશું. તો અહીંયા ક્રોસ માર્ક ચાર્ટ છે. આપણે અત્યારે પાછળનો ભાગ બનાવી રહ્યા છીએ. તો મારી ચેસ્ટ કેટલી છે? 38. જો આ લાઇનમાં આવે છે એટલે અહીંયા 1 ઇંચ. તો આપણે ક્રોસ ત્યાંથી જઈશું. અહીંયા જે આપણે અડધો ઇંચ અંદર આવ્યા ત્યાંથી ક્રોસ જવાનું છે. આવી રીતે ક્રોસ જઈશું 1 ઇંચ. જો અહીંયા માર્ક થઈ ગયો. આ બધા માર્કને ફેંચ કરવાની મદદથી મેળવી લઈશું. પહેલાં આ માર્કને મેળવશું. જો બધા માર્ક એક સાથે મળી ગયા. હવે જો અહીંયા ખાસ ધ્યાન દેજો, આ પોઈન્ટ આપણો નવો છે. અહીંયા મેં તમને કીધું હતું અહીંયા માઇનસ કરવાનું આવે છે. તે કેવી રીતે કરવાનું હું તમને આજે સમજાવી દઉં. તેના માટે પણ આપણે ચાર્ટ છે, એમ કે બ્રોડ નેક શોલ્ડર માઇનસ ચાર્ટ છે. આ કે આપણું ગળું જ્યારે એમ કે એટલે આપણે પેક ગળાનું બનાવતા હોય અને બ્રોડ નેક હોય ત્યારે આ બનાવવાનું છે. તો એમાં આપણે રેડી શોલ્ડર એટલે તૈયાર શોલ્ડર જોવાનો છે. તો મારે અત્યારે આમાં તૈયાર શોલ્ડર 3 રાખવાનો છે. તમારે જે પણ રાખ્યો હોય તેને આગળ જે માઇનસ થતું હોય એ કરવાનું છે. જેમ કે તમારે આમાં માઇનસ કરવાનું છે, આ થતું હોય તો આમાં તમારું રેડી શોલ્ડર જે પણ લાઇનમાં આવતું હોય અને સામે જે માઇનસ થતું હોય તે તમારું કરવાનું છે. અત્યારે માટે રેડી શોલ્ડર રાખવાનું છે 3, એટલે માઇનસ કેટલું થાય છે? અડધો ઇંચ. તો અડધો ઇંચ આપણે જેમ ડીપમાં કરીએ છીએ તેમ અહીંયાથી લઈને અહીંયા અડધો ઇંચ કરવાનું. અહીંયા અડધો ઇંચ થઈ ગયો અને અહીંયા સેન્ટરની લાઈન આપણે જે અંદર રહ્યા હતા ત્યાંની સાથે મેળવી દઈશું આવી રીતે. આપણું માઇનસ થઈ જશે એટલે કે કટિંગમાં નીકળી જશે. એટલું આ પોઈન્ટ નવો છે એટલે ખાસ ધ્યાન દેજો. એના પછી આપણે અહીંયાનું સેન્ટર લેવાનું છે. જે આપણે માઇનસ કર્યું અહીંથી તૈયાર આપણે શોલ્ડર નવું મળ્યું ત્યાંથી આપણે જ્યાં 2.50 ગયા ત્યાંનું સેન્ટર આવી રીતે સેન્ટર રહે. અને પાછળનું મારે એમ કે આ જેટલું ડીપ જવાનું છે આ રહ્યું રીતે એમ કે તે મારે 1 ઇંચ જવું છે. તો અહીંયાથી આપણે 1 ઇંચનું નિશાન કરી દઈશું. 1 ઇંચનું અહીંયા 1 ઇંચનું નિશાન કરી દીધું. હવે આપણે રેડી શોલ્ડરનું માર્ક કરવાનું છે. તો અહીંયાથી આપણે અડધો ઇંચે આપણે એમ કે ડોટ વાળી લાઈન કરી દઈશું. અને રેડી શોલ્ડર આપણું કેટલું છે? 3. અને એમાં અડધો ઇંચ અહીંયા સિલાઈ માટે અને અડધો ઇંચ અહીંયા સિલાઈ માટે એટલે આપણે 4 લઈ લઈશું. તો અહીંયા 4 ઉપર એક માર્ક કરી દઈશું અને અહીંયા એક બોક્સ બનાવી દઈશું. બોક્સ બની ગયું. ને આપણે બોક્સ આ જો આ ડોટ વાળી લાઈન છે ત્યાં આપણે ગળાને મેળવવાનું છે આવી રીતે. જો અહીંયા મેળવવાનું છે, અહીંયાથી ઉપરથી ના એક્સ્ટ્રા જશે તો જવા દેવાનું છે. અને હવે એક આ બીજો પોઈન્ટ તમારે અહીંયાથી ક્રોસ જવાનું છે. કેટલું ક્રોસ જવાનું છે? 0.25. અહીંયા કોઈ પણ સાઇઝ હોય ગમે તે બ્લાઉઝમાં છેલ્લે આપણે આટલું ક્રોસ જવાનું જ છે આવી રીતે. આની સાથે આપણે અહીંયા જો શોલ્ડર અહીંયા મળે છે ત્યાં મેળવી દેવાનું આવી રીતે. એટલે આપણું એટલું માઇનસ થઈ જશે. આ પોઈન્ટ બધાને સમજાઈ ગયો? આટલું આપણે એટલું જ કરવાનું છે. અને પાછળનો આપણે આ આગળનો ભાગ બનાવ્યા પછી કરવાનો છે. તે કેવી રીતે કરશું આપણે તે આગળ ભાગ બનાવશું તે પછી જોઈશું. તો આ વિડીયો તમને લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. થેન્ક યુ એવરીવન.